હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું અને ફેરની રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધોરાજીમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું અને ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। પણ ધોરાજીના ફરેણી રોડ અને વોર્ડ નંબર 9માં એક બાજુ નગરપાલિકાની બેદરકારી અને ધોધમાર વરસાદ વરસતા સાથે નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ઘણા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ઘર વખરીનો સામાન અને અનાજ પણ પલળી ગયા હતા અને ત્યાંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગરીબ પરિવારોને ભારે નુકસાની વેઠવી પડી હતી અને ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતાની સાથે જ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું। વિપુલ ધામેચા, ZSTV ધોરાજી। મારું નામ રમાબેન। રમાબેન, કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે અને કયા કારણોસર તકલીફ પડી છે? આ બધું નુકસાન થયું કેના કારણે થયું છે? આ 15 વીઘાનું પાણી આવે 15 વીઘાનું પાણી આવે। નુકસાન લગભગ 2 કલાક થઈ છે। કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે? આ બધા હોહરા એટલે આ ઘર હોહરા 10-15 ઘર। કેવી નુકસાની આવી છે? આ બધા નુકસાન જ આવી છે। શું શું પલટી ગયું છે? દાણા પડી ગયા, બધું પલળી ગયું। અમારે અડધી ભેંસ બુડી ગઈ, મારે લાખ રૂપિયાની ભેંસ। શું તમારી માંગણી છે? યા જે પલળી ગયું હોય, નુકસાન થયું હોય એ સરકારને આપવાની, બીજું શું હે ભાઈ? સ્વપ્નાબેન, કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે? આ ફરણી રોડ માથે બધાને તકલીફ છે। મને એકને નથી, મારો એકનો સ્વાર્થ નથી જોતી, દરેકનો સ્વાર્થ જોઉં છું। ઘરે ઘરે નાના બચ્ચા છે। શું કામે આ થયું બેન? આ હોનાર હતા, પાણીનો રોકાવ ભૂગલ ગટરું નાખી છે, એમાં હાવ નાના નાના ભૂંગરા નાખ્યા છે। ભૂગલ ગટરું ના હિસાબે અમારા ઘરોમાં પાણી ગરી જાય છે। ચારે કોરથી પાણી આવે છે, ક્યાં જાવું નાના બચ્ચા લઈને? નુકસાનીમાં તો બધું પલળી ગયું। તેલના ડબ્બામાં પાણી ગરી ગયું, કોથળા ચોખા પલળી ગયા, ઘઉં પલળી ગયા, અમારા કઠોળના બરણીઓમાં પાણી ગરી ગયું। ક્યાં જાવું અમારે? શું તમારી માંગણી છે? અમારી માંગણી એમ છે કે આ ગટરું સુધારો, તમે અમારા ઘરમાં પાણી ગરે છે એનું તમે ધ્યાન દો, અમારી ઈ માંગણી છે। મારું નામ જયંતિભાઈ વેલજીભાઈ વાવરિયા। કયા વિસ્તારમાં શું ફરેણી રોડ, વોર્ડ નંબર 9 ધોરાજી। શું તકલીફ પડી? તકલીફ ભારે વરસાદ આવવાના કારણે પાણી ભરાયું। કેવી તકલીફ છે? તકલીફ એવી કે જે નાની મોટી ચીજ વસ્તુ ઘર વખરી અને અનાજ પલળી ગયા છે। કેટલા સમયથી આવી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ 2 વર્ષથી થવા માંડી। આથી ઘણા વર્ષો પહેલા પાણીનો નિકાલ હતો, પણ સરકારી ગટર જે આપણે નગરપાલિકાની ગટર નાખવા દ્વારા કોઈ ખામી સર્જાતા, એન્જિનિયરની ખામી સર્જાતા આમાં પાણી ભરવા લાગ્યું છે। હાલ કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા? હાલ 10 થી 15 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અને કેવું નુકસાન થયું છે? નુકસાન ઘર વખરી પલટી ગઈ છે, નાના બાળકો બહાર ન નીકળી શકે, સંડાસ બાથરૂમ બધામાં પાણી ભરાઈ ગયા છે। કેટલા ઘરોમાં આવું હશે? 10 થી 12 ઘર છે। શું તમારી માંગણી છે? મારી માંગણી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે અને આ લોકોને જે નુકસાન થયું હોય વળતર આપવું હોય તો આપો, ને પાણી તો કાઢી દો સાહેબ।